Hello, my dear friends. How are you all? I hope you are all okay. Friends, I am Mukesh Prajapati, and today I will teach about unit number 7, Adolescents Speak. તરુણો બોલે છે પાર્ટ 2, જેનો આજે આપણે ભાગ 2 જોવા જઈ રહ્યા છીએ. ભાગ 1ની અંદર આપણે જિજ્ઞેસ વિશેની માહિતી મેળવી હતી કે જિજ્ઞેસ જેને આત્મવિશ્વાસની ઉણપ હોય છે તો એની આપણે માહિતી મેળવેલી. આજે આપણે એનાથી આગળ શું થયેલ છે એ જોવાનું છે. તો ચાલો આપણે આગળ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 4 પેરેગ્રાફ જોઈ ગયા. આજે પેરેગ્રાફ નંબર 5. લેટ્સ સી ધ પેરેગ્રાફ નંબર 5. દિલશાદ સેડ, માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. કે દિલશાદ કહે છે કે મારો ચહેરો ખીલથી ભરેલો છે. હાઉ કેન આઈ ગેટ રાઇડ ઓફ ધેમ. હું તેમનાથી કેવી રીતે છુટકારો મેળવી શકું. RID, રાઇડ મીન્સ છુટકારો મેળવવો. તો ડૉક્ટર શાહ સેડ, વોટ હેવ યુ ડન સો ફાર. ડૉક્ટર શાહ કહે છે કે અત્યાર સુધી તમે શું કર્યું છે. દિલશાદ સેડ, I have applied various creams but nothing has worked. કે દિલશાદ કહે છે કે મેં અલગ અલગ પ્રકારની ક્રીમ્સ લગાડી જોઈ છે પણ કોઈ ઉપયોગી થઈ નથી. ડૉક્ટર શાહ સેડ, દિલશાદ, ડોન્ટ વરી ટુ મચ. કે ડૉક્ટર શાહ કહે છે દિલશાદ બહુ ચિંતા ન કર. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. આ ઉંમરે ખીલ એક સામાન્ય સમસ્યા છે. દે આર શ્યોર ટુ ગો. તે જરૂર દૂર થઈ જશે. દિલશાદ સેડ, બટ હાઉ. પણ કેવી રીતે. આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. કે ક્રીમ લગાવીને હું કંટાળી ગઈ છું. ડૉક્ટર શાહ સેડ, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. કે ડૉક્ટર શાહ કહે છે કે જાહેરાતોથી બોરવાઈ જશો નહીં. કેરીડ મીન્સ બોરવાઈ જવું. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. કે ચામડીના રોગના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દિલશાદની એક સમસ્યા છે. શાની? પિમ્પલ્સ. કે આ એજની અંદર આ એક સામાન્ય બાબત છે. તો એના માટે એને એડવાઇસ આપેલી છે. તો લેટ્સ સી ધ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ દિલશાદ્સ પ્રોબ્લેમ. દિલશાદની સમસ્યા શું છે. તો દિલશાદ હેઝ પિમ્પલ્સ ઓન હર ફેસ. કે દિલશાદને તેના ચહેરા પર ખીલ છે. ક્વેશ્ચન નંબર 2, વોટ હેઝ શી ડન અબાઉટ ઇટ. તેને આને દૂર કરવા માટે શું કર્યું છે. તો શી હેઝ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. કે તેને અલગ અલગ પ્રકારની ક્રીમો વાપરી જોઈ છે. બટ નથિંગ હેઝ વર્ક. પણ કોઈ પણ ઉપયોગી રહી નથી. ઉપરના પેરેગ્રાફમાં આપેલું છે કે આઈ હેવ એપ્લાઇડ છે. તો અહીંયા પ્રશ્નમાં સી પ્રશ્નથી પૂછેલું છે એટલે આપણે સી લખીએ છીએ. જો દિલશાદ લખ્યો તો દિલશાદ હેઝ. સી છે એટલે સી હેઝ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3, વાય શુડ ટીનેજર નોટ વરી અબાઉટ પિમ્પલ્સ. કે તરુણોને ખીલ બાબતે ચિંતા કરવાની કેમ જરૂર નથી. તો ટીનેજર્સ શુડ નોટ વરી અબાઉટ પિમ્પલ્સ. કે તરુણોને ખીલ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. બીકોઝ, કારણ કે પિમ્પલ્સ આર કોમન ડ્યુરિંગ ટીનેજ. કારણ કે ખીલ એ તરુણાવસ્થા દરમિયાન એ કેવા છે, સામાન્ય બાબત છે. એન્ડ ધે આર શ્યોર ટુ ગો. અને તે જરૂર નાબૂદ થઈ જશે. તો અહીંયા આપણે ધીસ એજની જગ્યાએ ટીન એજ કરવાનું રહેશે. કારણ કે ત્યાં આપણે કયા સમયગાળાની વાત થઈ રહી છે એ દર્શાવવું પડે એટલા માટે. ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ ડૉક્ટર શાહ એડવાઇસ ટુ દિલશાદ. ડૉક્ટર શાહે દિલશાદને શું સલાહ આપી. તો ડૉક્ટર શાહ એડવાઇઝિસ દિલશાદ નોટ ટુ ગેટ કેરીડ અવે બાય એડ્સ એન્ડ આસ્ક હર ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ.
કે ડૉક્ટર શાહે દિલશાદને જવાબ સલાહ આપી કે જો ઉપરના વાક્યમાં ડોન્ટથી વાક્યની શરૂઆત થઈ છે, આજ્ઞાર્થ વાક્ય છે, એટલે અહીંયા પણ આપણે કન્જક્શન નોટ ટુ લઈએ છીએ. તો દિલશાદ નોટ ટુ ગેટ કેરીડ અવે બાય ધેટ, કે જાહેરાતોથી દિલશાદ ભોરવાઈ જઈશ નહીં. એન્ડ આસ્ક હર, અને તેમણે તેને કહ્યું ટુ કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, કે સારા ચામડીના નિષ્ણાતની, ચામડીના રોગના ડૉક્ટરની મુલાકાત લે, એમની સલાહ લે. Let's read the paragraph number 6. Antim said, Sir, can a blood donor acquire HIV? કે અંતિમ એ કહે છે કે સાહેબ, રક્તદાતાને HIV થઈ શકે? મિસ્ટર બક્ષી said, That's a good question. મિસ્ટર બક્ષી કહે છે કે સારો એવો પ્રશ્ન છે. By the way, પણ a student like you cannot donate blood, પણ તમારા જેવા વિદ્યાર્થી એ રક્તદાન કરી શકતા નથી, એ રક્તદાન કરી શકે નહીં. અંતિમ says, I know that, sir. અંતિમ કહે છે કે એ તો હું જાણું છું સાહેબ. I just want to know. ખાલી મારે તેના વિશે જાણવું છે. તો મિસ્ટર બક્ષી said, It is quite safe to donate blood to an HIV patient. કે HIVના દર્દીને રક્તદાન કરવું એ સલામત છે, સુરક્ષિત છે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ, કે રક્તદાતાને ચેપ લાગતો નથી. બિકોઝ, કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝડ. સ્ટેરિલાઇઝ મીન્સ જંતુમુક્ત, કારણ કે જે સાધનો છે એ જંતુમુક્ત કરેલા હોય છે. તો અંતિમ સેડ, થેન્ક યુ સર, આભાર સાહેબ. એન્કર સેડ, યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ, કે જે એન્કર છે, પ્રવક્તા છે, એ કહે છે કે એડ્સ ન થાય તે માટે એડ્સ વિશે જાણવું જોઈએ. મીન્સ કે નો એડ્સ મીન્સ કે એડ્સ વિશે જાણતા હોય, ફોર નો એડ્સ તો એડ્સ થતો નથી, એમ કહેવા માગે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાંથી પ્રશ્નો જોઈએ કે વોટ ઇઝ અંતિમ્સ ક્વેશ્ચન, અંતિમનો પ્રશ્ન શું છે? તો આન્સર, અંતિમ વોન્ટ્સ ટુ નો, અંતિમ જાણવા ઈચ્છે છે. હવે ઉપર પ્રશ્ન જ પૂછેલો છે કે કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV, તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના રૂલ્સ પ્રમાણે આપણે જાણીએ જ છીએ કે નોન WH પ્રશ્ન હોય તો એ નોન WH પ્રશ્નની વખતે આપણે કન્જક્શન ઇફ મૂકીએ છીએ અને પાછળના વાક્યને વિધાન વાક્યમાં ફેરવીએ છીએ. તો અંતિમ વોન્ટ્સ ટુ નો ઇફ અ બ્લડ ડોનર કેન એક્વાયર HIV, કે અંતિમ જાણવા ઈચ્છે છે કે રક્તદાતાને HIV થઈ શકે છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ, કે મિસ્ટર બક્ષી એ અંતિમને શું કહે છે? તો મિસ્ટર બક્ષી ટેલ્સ અંતિમ ધેટ, કે મિસ્ટર બક્ષી એ અંતિમને કહે છે કે ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. ઉપરના પેરેગ્રાફમાં સેન્ટેન્સ આપેલું જ છે કે ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ, કે HIVના દર્દીને રક્તદાન કરવું એ સુરક્ષિત છે. ક્વેશ્ચન નંબર 3, ડઝ અ બ્લડ ડોનર ગેટ ઇન્ફેક્ટેડ while donating blood? Why? તો આન્સર, અ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ while donating blood because the instruments are sterilized. કે બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ while donating blood, કે જે રક્તદાતા છે એને રક્તદાન કરતી વખતે ચેપ લાગતો નથી. બિકોઝ, કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝડ, કારણ કે જે સાધનો છે એ જંતુમુક્ત કરેલા હોય છે. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ સ્લોગન નો એડ્સ ફોર નો એડ્સ. કે અહીંયા જે સૂત્ર છે કે નો એડ્સ ફોર નો એડ્સ એ સમજાવવાનું છે સ્લોગન. તો જો ધીસ સ્લોગન મીન્સ ધેટ, આ સૂત્ર કહેવા માગે છે કે ઇફ યુ હેવ ઓલ ધ નોલેજ ઓર ઇન્ફોર્મેશન, કે જો તમારી પાસે પૂરું જ્ઞાન અથવા તો માહિતી હોય અબાઉટ એડ્સ મીન્સ કે એડ્સ વિશે, યુ વિલ નેવર ગેટ એડ્સ, તો તમને એડ્સ થતો નથી.
કે નો એડ્સ મીન્સ કે એડ્સ વિશે માહિતી હોવી અને નો એડ્સ એટલે એડ્સ ન થવો. તો પહેલું વાક્ય ઉપરના સ્લોગનમાંથી જ છે કે નો એડ્સ. તો ઇફ યુ હેવ ઓલ ધ નોલેજ ઓર ઇન્ફોર્મેશન અબાઉટ એડ્સ, કે જો તમારી પાસે એડ્સ વિશેનું પૂરતું જ્ઞાન અથવા તો માહિતી હોય તો યુ વિલ નેવર ગેટ એડ્સ, તો તમને એડ્સ થતો નથી. લેટ્સ સી ધ પેરેગ્રાફ નંબર 7. હરીશ સેડ, આઈ હેવ અ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટકા. હરીશ કહે છે કે મને ગુટકા ખાવાની આદત છે. બીકોઝ ઓફ ધીસ હેબિટ, આ હેબિટને કારણે માય ટીથ આર સ્પોઇલ્ડ, મારા દાંત ખરાબ થઈ ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ રાઇડ ઓફ ધીસ હેબિટ, હું આ આદતથી છુટકારો મેળવવા ઈચ્છું છું. પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મને મદદ કરો. તો ડૉક્ટર શાહ સેડ, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? કે હરીશ તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે? હરીશ સેડ, સર આઈ એમ અ ક્લાસ 9 સ્ટુડન્ટ. સાહેબ હું ધોરણ 9નો વિદ્યાર્થી છું. ડૉક્ટર શાહ સેડ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? કે આ આદત ક્યારથી પડેલી છે? તો હરીશ સેડ, અબાઉટ 2 years, લગભગ 2 વર્ષથી. તો ડૉક્ટર શાહ સેડ, હાઉ ઓફ્ટન ડુ યુ ચ્યુ ગુટકા? તું કેટલી વાર ગુટકા ખાય છે અથવા તો ચાવે છે? હરીશ સેડ, 5-6 times a day, દિવસમાં 5-6 વાર. લેટ્સ સી ધ ક્વેશ્ચન. વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? હરીશની સમસ્યા શું છે? તો ઉપરના પહેલા જ વાક્યમાં આપેલો છે જવાબ કે હરીશ હેઝ અ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટકા, કે હરીશને ગુટકા ચાવવાની આદત છે. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ? તો એઝ અ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ હિઝ ટીથ આર સ્પોઇલ્ડ, કે તેની આદતના કારણે તેના દાંત ખરાબ થઈ ગયા છે. ક્વેશ્ચન નંબર 3. ફોર હાઉ લોંગ હેઝ હરીશ બીન ચ્યુઇંગ ગુટકા? કે હરીશ એ કેટલા સમયથી ગુટકા ચાવે છે? તો હરીશ હેઝ બીન ચ્યુઇંગ ગુટકા ફોર અબાઉટ 2 years, કે હરીશ એ લગભગ 2 વર્ષથી ગુટકા ચાવે છે. હાઉ ઓફ્ટન ડઝ હી ચ્યુ ગુટકા? તે કેટલી વાર ગુટકા ખાય છે? તો હી ચ્યુઝ ગુટકા 5 to 6 times a day, તે દિવસમાં 5 થી 6 વાર ગુટકા ખાય છે. લેટ્સ સી ધ લાસ્ટ પેરેગ્રાફ, પેરેગ્રાફ નંબર 8. મિસ્ટર બક્ષી સેડ, નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ? કે હવે મને જણાવ કે તારા શોખ શું છે? તો હરીશ સેડ, રીડિંગ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. તો હરીશ કહે છે સમાચાર પત્રો, સામાયિકો વાંચવા અને તબલા વગાડવાનો એ મારો શોખ છે. તો મિસ્ટર બક્ષી સેડ, ધેટ્સ ગુડ, આ તો સારું છે. નાઉ વેન એવર યુ ફીલ લાઇક ચ્યુઇંગ ગુટકા, હવે તને જ્યારે ગુટકા ચાવવાનું મન થાય ત્યારે રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ અ ન્યૂઝપેપર, ત્યારે પેપરમાંથી કોઈ રસપ્રદ સમાચાર કે લેખ વાંચ. ઓર પ્લે ઓન ધ તબલા, અથવા તબલા વગાડ. બી વિથ યોર ફ્રેન્ડ્સ, તારા મિત્રો સાથે રહે. ટોક ટુ ધેમ, તેમની સાથે વાતો કર. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, અથવા તો તારી પસંદગીની કેટલીક રમતો રમ. કીપ યોર માઇન્ડ એંગેજ્ડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, જુદી જુદી પ્રવૃત્તિઓમાં તારું મન રોકી રાખ. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રાઇડ ઓફ ધીસ હેબિટ, મને ખાતરી છે કે તું આ આદતમાંથી છૂટી જઈશ અથવા તો છુટકારો મેળવીશ. લેટ્સ સી ધ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1. વોટ આર હરીશ હોબીઝ? હરીશના શોખ શું છે? તો હરીશ લાઇક્સ ટુ રીડ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ ટુ પ્લેઇંગ ઓન ધ તબલા. કે હરીશ લાઇક્સ ટુ રીડ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ ટુ પ્લેઇંગ ઓન ધ તબલા, કે હરીશને સમાચાર પત્રો, સામાયિકો અને તબલા વગાડવા ગમે છે. વોટ ઇઝ મિસ્ટર બક્ષી એડવાઇસ ટુ હરીશ? મિસ્ટર બક્ષી એ હરીશને શું સલાહ આપે છે? તો મિસ્ટર બક્ષી એડવાઇઝિસ હરીશ ટુ રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ અ ન્યૂઝપેપર. મિસ્ટર બક્ષી એ હરીશને સલાહ આપે છે
કે સમાચાર પત્રકોમાંથી રસપ્રદ સમાચાર અને લેખો વાંચ, ઓર પ્લે ઓન ધ તબલા અથવા તો તબલા વગાડ, ઓર બી વિથ હિઝ ફ્રેન્ડ અથવા તો તારા મિત્રો સાથે રહે, ટોક ટુ ધેમ તેમની સાથે વાતો કર, ઓર પ્લે સમ ગેમ્સ ઓફ હિઝ ચોઇસ અથવા તો તારી પસંદગીની તું રમતો રમ. તો આ એ સલાહ આપેલી છે ડૉક્ટર બક્ષીએ હરીશને. હાઉ કેન હોબીઝ હેલ્પ અસ, કે હોબીઝ મીન્સ કે શોખ એ આપણને કેવી રીતે મદદ કરી શકે છે. તો હોબીઝ કીપ અવર માઇન્ડ એન્ગેજ્ડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, કે હોબીઝ શોખ એ આપણા મનને અલગ અલગ પ્રવૃત્તિઓમાં રોકી રાખે છે, પરોવી રાખે છે. એન્ડ સો વી ડુ નોટ વેસ્ટ અવર ટાઈમ, અને તેથી આપણે આપણો સમય વેડફતા નથી. ઓર ડેવલપ બેડ હેબિટ્સ, અથવા તો ખરાબ આદતો થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ યુનિટની અંદર આપણને ઘણી જ ઉપયોગી માહિતીઓ જાણવા મળી છે. આનાથી આપણે આપણા લાઈફની અંદર બી ઘણા એવા કામો કરી શકીએ છીએ અને આપણી ઘણી જ ખરાબ આદતોને છુટકારો બી મેળવી શકીએ છીએ. તો મને આશા છે કે આ યુનિટમાંથી તમને ઘણું જ શીખવા મળ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા યુનિટ નંબર 7 એ પૂર્ણ થાય છે. ઓકે, ગુડ બાય એન્ડ થેન્ક યુ.